ભરૂચ ફોટો વિડિયો એસોસિએશન દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર અને જિલ્લાના વિડિયો અને ફોટોગ્રાફર્સ જોડાયા હતા। વિશ્વભરમાં 19 ઓગસ્ટના દિવસે વિશ્વ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે। 1837માં ફ્રાન્સના લુઈસ ડેન્ગ્યુરે અને જોસેફ નાઇસફોર્સનેઇસે ફોટોગ્રાફી પ્રક્રિયા વિકસાવી હતી। 9 જાન્યુઆરી 1839ના રોજ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સીસ ડેન્ગ્યુરે રો ટાઇપ પ્રક્રિયાની જાહેરાત કરી। ત્યારબાદ 19 ઓગસ્ટ 1839ના રોજ ફ્રેન્ચ સરકારે પેટન્ટ ખરીદી અને આ શોધને વિશ્વ માટે મફત ભેટ નામ આપ્યું। ત્યારથી 19 ઓગસ્ટના દિવસે વિશ્વ ફોટોગ્રાફી ડે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ જાડેશ્વરના સાંઈ મંદિરથી બાઇકની રેલી યોજવામાં આવી હતી। યોજાયેલ આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નીલકંઠ ઉપવન ખાતે સમાપ્ત થઈ હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર્સ અને વિડીયોગ્રાફર્સ ઉત્સાહભેર જોડાયા હતા। આ કાર્યક્રમ ફોટોગ્રાફીની કળા અને તેના મહત્વને ઉજાગર કરવાનો તેમજ સ્થાનિક ફોટોગ્રાફી સમુદાયને એક સાથે લાવવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો। ફોટોગ્રાફી કેમેરાની શોધ 1836માં ફ્રાન્સના લુઈસ અને તેના મિત્રએ કરી હતી। ત્યારથી વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવાય છે। વર્લ્ડ ફોટોગ્રાફી ડે સમગ્ર વર્લ્ડમાં ઉજવાય છે। આજે અમે ભરૂચ જિલ્લાના તમામ ફોટોગ્રાફરો વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવીએ છીએ અને મજા કરીએ છીએ। આજે અમારી વર્લ્ડ ફોટોગ્રાફીની રેલી જાડેશ્વર સાંઈ બાબાના મંદિરથી લઈને અને નીલકંઠ ઉપવન સુધી જશે અને સમગ્ર રેલી શાંત અને સારી રીતે અમે કાઢીશું। મોબાઈલ યુગ આવી ગયો છે, એની અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર અસર થઈ છે, પણ ફોટોગ્રાફી એક કળા છે, એક માઇન્ડ ગેમ છે, જે મોબાઈલની અંદર અને એની અંદર એ શક્ય નથી। પણ જે ફોટોગ્રાફર અત્યારે અહીંયા જેટલા બી ફોટોગ્રાફર અમારી સાથે હોય છે, એ દરેક ફોટોગ્રાફરની એક પ્રોફેશનલ ફોટોગ્રાફી તરીકેની એક છાપ ઊભી થયેલી હોય છે। એટલે કોઈ બી ડિવાઇસ નવા આવતા હોય એમાં થોડી ઘણી અસર થતી હોય છે, પણ જે રિયલ ટાઈમ હોતા હોય, રિયલ વસ્તુ હોતી હોય, રિયલ ઇવેન્ટ થતી હોય, ત્યારે એ જગ્યાએ મોબાઈલ ફોટોગ્રાફી કે મોબાઈલથી વિડીયોગ્રાફી કરવી એ શક્ય હોતી નથી। એ પણ અમે એ બાબતે પણ અમે લોકોએ ધ્યાન રાખીએ છીએ અને આના બાબતે પણ અમે લોકો આના વિશે બી ટ્રેનિંગનો અમે પ્રોગ્રામ કરતા રહીએ છીએ।